પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેવી પેશી? પ્રાણી પેશી. પ્રાણી પેશી કોને કહેવાય? તો કે પ્રાણી પેશી એટલે સાહેબ આપણી અંદર આવેલી પેશી, એને કીધું પ્રાણી પેશી. આપણે પ્રાણી છીએ સાહેબ? હા, બિલકુલ આપણે પ્રાણીઓ છીએ. અમુકના તો લક્ષણ પણ પ્રાણીઓ જેવા હોય છે, બરાબર? ખાલી એ 2 પગે ચાલે છે અને એમાં પૂંછડીનો અભાવ છે, બરાબર? જુઓ ત્યારે આગળ વધીએ આપણે. પ્રાણી પેશી એટલે ભાઈ પ્રાણીઓમાં એટલે કે આપણી અંદર જોવા મળતી પેશીઓ. કેવા કેવા પ્રકારની પેશી જોવા મળે, એના કાર્યો શું, એના સ્થાન શું, સરળ છે પ્રમાણમાં. થોડું લોજિક સાથે સમજશો એટલે યાદ રહી જશે. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણી છાતીનું હલનચલન અનુભવી શકીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે, એના માટે આપણી પાસે શું વિશેષ કોષો આવેલા હોય, જેને સ્નાયુ કોષો કહે છે. જો અહીંયા એક પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને કે શરીરના અંગો એના હલનચલન કરે છે. આને પ્રશ્ન ચિહ્ન કાઢી નાખો. શરીરના અંગો હલનચલન કરે છે. હું અત્યારે હાથ હલાવું છું, બરાબર? પતંગ ચગાવતા હાથ હલાવીએ, ખેંચીએ, રાડું પાડવા માટે બૂમ બરાડા નાખીએ આપણે, લપેટ, બરાબર ને? તો એના માટે આપણી પાસે વિશેષ કોષો આવેલા હોય જેને સ્નાયુ કોષો કહે છે. અવાજ ખરાબ, બરાબર? ફરીવાર, પ્રાણી પેશી એની અંદર સૌથી પહેલી વાત કરી કે આપણે જે સૌથી સામાન્ય કાર્ય કરીએ છીએ હલનચલનનું કરીએ છીએ. હાથ, પગ, મોઢું, આંખ, આ તે બધું જે હલનચલન આપણે કરીએ એના માટે વિશેષ પ્રકારના કોષો આપણી પાસે આવેલા હોય એને આપણે સ્નાયુ કોષો એવું નામ આપ્યું, બરાબર? સ્નાયુ કોષો કઈ રીતે કામ કરે બેટા? સ્નાયુ કોષો કઈ રીતે કામ કરે? તો કે સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનના પરિણામે હલનચલન થાય છે. સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલન એના કારણે હલનચલન થાય. આ યાદ રાખજો. હલનચલન માટે જવાબદાર કોષો સ્નાયુ કોષો. શા માટે આપણે હલનચલન સ્નાયુ કોષો દ્વારા કરી શકીએ? તો કે સ્નાયુ કોષોનું સંકોચન અને શિથિલન થાય છે. સંકોચન અને શિથિલન. ચાલો આગળ જોઈએ. શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ. આ ઓક્સિજન ક્યાં જાય? જો શ્વાસ લઈએ ત્યારે આપણે વાયુ અંદર લઈએ, એમાં જરૂર શેની છે? ઓક્સિજન. એ ક્યાં જાય? તો કે શ્વાસમાં ઓક્સિજન લઈએ એ ફેફસામાં અવશોષિત થાય. તમે ખાલી એટલું યાદ રાખો, શ્વાસમાં ઓક્સિજન લઈએ એ ફેફસામાં અવશોષિત થાય. ફેફસાની અંદર અવશોષિત થાય એટલે એમાં શોષણ થઈ જાય એનું. તેમજ રુધિર દ્વારા શરીરના બધા કોષો સુધી પહોંચે. રુધિર દ્વારા શરીરના બધા કોષો સુધી પહોંચે. આપણા શરીરના કયા કોષોને ઓક્સિજનની જરૂર છે? તો કે આપણા શરીરમાં દરેક કોષોને ઓક્સિજનની જરૂરિયાત છે, બરાબર? અને એ માટે આપણે નાક વાટે જે ઓક્સિજન લઈએ ક્યાં જાય? ફેફસામાં. ફેફસામાંથી ઓક્સિજન ક્યાં જાય? રુધિરમાં. અને રુધિર આપણા આખા શરીરમાં ફરે એટલે એ રીતે ઓક્સિજન આપણા આખા શરીર સુધી પહોંચે. હવે આગળ વાંચો. કોષોને ઓક્સિજનની શા માટે જરૂર પડી? તો કે ભાઈ આપણે અગાઉ અભ્યાસ કર્યો કે કણાભ સૂત્રોના કાર્યમાં આ પ્રશ્નના સમાધાન માટેનો સંકેત છે. કણાભ સૂત્ર શું કાર્ય કરે? તમે યાદ કરો. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને જો આપણે શેની જરૂર પડે? તો કે આપણે છે ને એ ઉર્જાની જરૂર પડે. અને આ ઉર્જા માટે આપણા શરીરે ગ્લુકોઝનું દહન કરવું પડે. આપણા શરીરે શું કરવું પડે? ગ્લુકોઝનું દહન કરવું પડે. હું લખું ગ્લુકોઝનું દહન કરવું પડે.
અને આ ગ્લુકોઝના દહનનો મતલબ શું થાય? દહનનો મતલબ થાય ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો આપણા શરીરમાં જરૂર કોની છે? ઉર્જાની. એના માટે આપણે શું કરીએ? ખોરાક લઈએ. એ ખોરાકનું શું આપણે કરીએ? દહન, એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો એના માટે ઓક્સિજનની જરૂર છે. અને આ બધું કાર્ય ક્યાં થાય? તો કે કણાભ સૂત્રની અંદર થાય. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. દાખલા તરીકે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે. જો રુધિરનું કાર્ય આપી દીધું, ક્યાં ગયું? આ રહ્યું રુધિર. રુધિરનો શું ધંધો છે? તો કે ખોરાક અને ઓક્સિજનને બધા કોષો સુધી પહોંચાડે. તે શરીરના બધા ભાગોમાંથી, બીજું કાર્ય, બધા ભાગોમાંથી નકામા પદાર્થોને એકત્ર કરી યકૃત અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે. યકૃત તથા મૂત્રપિંડમાં સુધી ઉત્સર્જન માટે પહોંચાડે. રુધિરના કાર્યો અહીંયા મળ્યા આપણને. એક પ્રશ્ન મળી ગયો અહીંયા. કયો પ્રશ્ન મળ્યો? તો કે સાહેબ અહીંથી પ્રશ્ન આપણને મળ્યો રુધિરના કાર્ય. તો રુધિર સાહેબ છે ને લાવવા લઈ જવાનું કામ કરે. રુધિરના કાર્યો. રુધિર કયા કયા કાર્ય કરે? તો કે રુધિર છે ને સાહેબ એ વસ્તુઓને લાવવા લઈ જવાનું કામ કરશે. કોને કોને લાવવા લઈ જવાનું કામ કરશે? તો કે સાહેબ એ ઓક્સિજનને લઈ જશે, કાર્બન ડાયોક્સાઇડને લઈ આવશે, પચેલા ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડશે. એ દરમિયાન બનેલી ઉત્સર્ગ દ્રવ્યોને યકૃત અને મૂત્રપિંડ સુધી લાવશે. રુધિર અને સ્નાયુ એ બંને પેશીના ઉદાહરણ છે. જુઓ તમે, રુધિર છે ને ભાઈ, રુધિર અને સ્નાયુઓ આ બધા પણ પેશી છે. સ્નાયુઓ તમે જુઓ, આપણે છે એવું કે ને મસલ, બોડી બિલ્ડિંગ કરીએ ત્યારે મસલ બને, તો આ મસલ એનું જ ગુજરાતી નામ સ્નાયુ છે. આપણો હાથ છે, ધારો કે આપણો હાથ આ રીતે છે, આ હાડકા, આપણા હાથમાં રહેલા હાડકા છે, બરાબર? આ હાડકા જોડાયેલા છે આવી રીતે, હાડકા, બરાબર? આમ આગળનો ભાગ, આ પાછળનો ભાગ, બરાબર? હાડકા. આ હાડકાની ઉપર આવેલા છે સ્નાયુઓ. આ રીતે સ્નાયુઓ આવેલા હોય અહીંયા, જો સ્નાયુ. જ્યારે હાથ સીધો હોય ત્યારે ઉપરના સ્નાયુ છે ને એ ખેંચાય. આ છે એ ખેંચાય, અને નીચેના સ્નાયુઓ છે ને એનું સંકોચન થાય, બરાબર? અને જ્યારે આપણે હાથને આમ વાળીએ, ત્યારે શું થાય? હાડકા તો એમને એમ જ રહે ભાઈ, હાડકા તો આમને આમ જ રહેશે. આમ આવી રીતે વાળીએ ત્યારે શું થાય? તો કે જ્યારે આપણે વાળીએ ત્યારે ઉપરના છે એ દબાય, ઉપરના સ્નાયુઓ છે ને એ દબાશે આવી રીતે, અને નીચેના સ્નાયુઓ ખેંચાય, અને ઉપરના છે એ દબાય સંકોચન, જ્યારે આમ કરે ત્યારે, બરાબર? આવી આગળ એવું થાય, બધામાં થાય એવું, પણ અહીંયા તમે સમજી શકશો વધારે. બોલો, અહીં સુધીનું ખબર પડી? એટલા માટે રુધિર અને સ્નાયુ એ પણ પેશી. જો રુધિર અને સ્નાયુ એ પણ પેશી. આપણે કાર્યના આધારે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશી માટે વિચાર કરી શકીએ. પ્રાણી પેશીના ભાગ આપણે કઈ રીતે પાડ્યા? કાર્યના આધારે પાડ્યા. જેમ કે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી, રુધિર, બરાબર? આટલી બધી, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. આ બધા પ્રકાર આપણે કાર્યના આધારે પાડ્યા. રુધિર, આ યાદ રાખજો, રુધિર એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે, અને સ્નાયુ એ સ્નાયુ પેશીની રચના કરે. સ્નાયુઓ મળીને કોની રચના કરે? સ્નાયુ પેશીની. અને રુધિર કેવી પેશી છે? એક પ્રવાહી સંયોજક પેશી છે. બોલો, અહીં સુધીનું કામ બધાને સમજાણું? પ્રમાણમાં સરળ છે, એટલું બધું અઘરું નથી. બોલો, અહીં સુધીનું સમજાણું બેટા બધાને? કે પ્રાણીઓની અંદર પેશી છે શું કામ કરે, કયા કયા પ્રકાર, બરાબર? જેમ કે તમે જુઓ, પહેલો તે પ્રકારની પેશી, એને નામ આપ્યું અધિચ્છદીય પેશી. શું નામ આપ્યું આપણે એને? અધિચ્છદીય પેશી. એપિથેલિયલ ટીસ્યુ.
નામ ઉપરથી જ ખબર પડે, અધિચ્છદીય, અધિ એટલે ઉપર, બહાર આવેલી છે. પ્રાણીના શરીરને ઢાંકતી કે રક્ષણાત્મક પેશી એ અધિચ્છદીય પેશી છે. આપણા શરીરને ઢાંકતી. હવે તમને પહેલું વાક્ય વાંચીને જ ખબર પડી ગઈ કે સાહેબ આપણા આખા શરીરને કોણ ઢાંકે? તો કે આપણી ત્વચા. આપણા આખા શરીરને કોણ ઢાંકે? તો કે આપણી ત્વચા. અધિચ્છદીય પેશી શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણ કે અવકાશને ઢાંકે છે. આપણી અંદર આપણે કીધું કે સાહેબ અહીંયા જઠર છે, અહીંયા મૂત્રપિંડ છે, અહીંયા નાના આંતરડા છે, મોટા આંતરડા છે, અહીંયા ફેફસા છે, યકૃત છે. તો આ બધી વસ્તુને એકબીજાથી અલગ કોણ પાડે? અધિચ્છદીય પેશી. આપણા શરીરને ઢાંકવા વાળી જે પેશી છે, આપણા શરીરના અંગોને એકબીજાથી અલગ પાડવા વાળી પેશી, એનું નામ આપ્યું અધિચ્છદીય પેશી. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલનું નિર્માણ કરે છે. ફરી પાછું એ જ વાક્ય આવ્યું કે ભાઈ નાના આંતરડાને મોટા આંતરડાથી અલગ રાખો, જઠરને આંતરડાથી અલગ રાખો, જઠરને ફેફસાથી દૂર અલગ રાખો, ઉરોદર પટલને ફેફસાથી દૂર રાખો. આ બધું કામ કોણ કરે? અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી એટલે સમજો એક પ્રકારનું કવરિંગ, કવર કરે આપણી ઉપર અને અંદર કવર. ત્વચા, ચામડી, મોંનું અસ્તર, આ મોઢાની અંદરની જે આપણી અસ્તર એટલે દિવાલ, મોઢાની અંદરનું જે સ્તર, રુધિર વાહિનીનું અસ્તર, ફેફસાના વાયુ કોષ્ઠો, ફેફસાની અંદર નાના નાના ફુગા જેવી રચના હોય એને વાયુ કોષ્ઠો કહેવાય. મૂત્રપિંડ નલિકા, કિડનીની અંદર છે એ ગાળણ એકમો આવેલા હોય એને મૂત્રપિંડ નલિકા કહેવાય. વગેરે અધિચ્છદીય પેશીના બનેલા છે. આ બધા શેના બનેલા છે? અધિચ્છદીય પેશી. ફરીવાર, અધિચ્છદીય એટલે ઉપર આવેલી હોય એવી, રક્ષણ કરતી હોય એવી પેશી ક્યાં આવેલી છે? તો કે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગોને કે પોલાણને, અવકાશને ઢાંકે, શરીરના તંત્રોને એકબીજાથી અલગ કરે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. ક્યાં આવેલી હોય? ત્વચામાં, આખી ત્વચા, મોંનું અસ્તર, રુધિર વાહિની એટલે આ નસો આપણી એનું અસ્તર, ફેફસાના વાયુ કોષ્ઠો, મૂત્રપિંડ નલિકા. આ બધા અધિચ્છદીય પેશીના બનેલા છે. અધિચ્છદીય પેશી એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને એક સળંગ આવરણનું નિર્માણ કરે. અધિચ્છદીય પેશી શું કરે? એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને એક આવરણનું નિર્માણ કરે. સળંગ આવરણ. ભાઈ તમારે કોઈ વસ્તુને ઢાંકવી છે તો વચ્ચે વચ્ચે ગેપ રાખશો તો થોડું ચાલશે. પાણી ક્યાંયથી ટપકે છે તો તમે સળંગ પાથરશો ને પ્લાસ્ટિક, કે પ્લાસ્ટિકની વચ્ચે ગેપ રાખશો તો પાણી પડશે ને. તો આપણે શું કરીએ? એકબીજા સાથે ચુસ્ત રીતે સતત જોડાયેલી સળંગ આવરણનું નિર્માણ કરે. કોષોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ઓછું હોય એટલે કે જોડાણ માટેનું મટીરિયલ છે પ્રમાણમાં ઓછું હશે, અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. બરાબર? એક વસ્તુ ખાલી આ યાદ રાખવા માટે કે એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય. બરાબર? તો એમ લીકેજ પ્રૂફ નહીં હોય, એની અંદર થોડું ઘણું કામ હશે, અંદર બહાર જવાનું એ તો કરશે. અરે પણ ટૂંકમાં જોડાયેલા કોષો જોડાયેલા કેવી રીતે હોય? ચુસ્ત રીતે હોય. તેની વચ્ચે સિમેન્ટ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય. મોટા ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આંતરકોષીય અવકાશ એટલે કોષો વચ્ચે મોટા ભાગે જગ્યા હોતી નથી. મોટા ભાગે નથી હોતી એનો મતલબ કે નાના ભાગે તો છે ને. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદીયના કોઈ પણ એક સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થશે. શરીરમાંથી પરસેવો થયો, બરાબર, તો ક્યાંથી નીકળે? અધિચ્છદીયમાંથી. મોઢામાંથી લાળ રસનો સ્ત્રાવ થયો, અધિચ્છદીય પેશીમાંથી નીકળે. વિભિન્ન પ્રકારના અધિચ્છદીય કોષોની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગો વચ્ચે આદાન પ્રદાનની માત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો અધિચ્છદીય પેશીની પારગમ્યતા એટલે કોઈ વસ્તુને બહાર જવા દેશે કે નહીં જવા દે એ કોની ઉપર નિર્ભર કરે? તો કે આ અધિચ્છદીય પેશી ક્યાં આવેલી છે. જો એવી જગ્યા આવેલી હશે કે જ્યાંથી અંદર બહાર કોઈ વસ્તુ નહીં જવા દેવાની હોય તો એ નહીં જવા દે. એવી જગ્યા આવેલી હશે કે જ્યાંથી કોઈ વસ્તુને અંદર બહાર જવાની જરૂરિયાત રહેશે તો એમાંથી અંદર બહાર જશે. તો કોઈ એમ કે ભાઈ અધિચ્છદીય પેશીની પારગમ્યતા કોની ઉપર આધાર રાખે? તો કે શરીર અને બાહ્ય વાતાવરણ
બહાર કેવું વાતાવરણ છે, શરીરનું કેવું વાતાવરણ છે? શરીરના વિભિન્ન અંગોની અને વચ્ચે પદાર્થના આદાન પ્રદાન માટે મહત્વની ભૂમિકા ભજવે. કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. હવે મારે આ રૂમમાંથી બહાર નીકળવું તો મારે ગેટમાંથી તો પાસ થવું જ પડશે. તો સમજો કે મારા શરીરમાંથી જે કઈ વસ્તુ બહાર નીકળે કે શરીરની અંદર જાય એ આ બધી અધિચ્છદીય પેશીમાંથી તો પસાર થવાની છે. અધિચ્છદીય પેશીનો પ્રકાર કોઈ પણ હોય, બધા અધિચ્છદીય કોષો મોટે ભાગે તેની નીચેની પેશીમાંથી એક રેસામય અકોષીય આધાર કલિકાથી અલગ રહે છે. જો આ થોડું યાદ રાખવાનું કે અધિચ્છદીય પેશી ઘણા બધા પ્રકારની આવશે, હે હમણાં આપણે ભણીએ. પણ અધિચ્છદીય પેશીનો કોઈ પણ પ્રકાર બધા અધિચ્છદીય કોષો માટે મોટે ભાગે તેની નીચેની પેશીથી એક રેસામય અકોષીય આધાર કલાથી અલગ હોય. હવે અધિચ્છદીય પેશી એટલે બહારનું સ્તર, પણ બહારનું સ્તર પણ કોક સ્તરની ઉપર તો હશે ને. આપણે એમ કીધું કે આ બહારનું સ્તર પણ એ પણ કોકની ઉપર તો હશે ને. મેં કીધું કે જેકેટ છે એ મેં બહાર પહેરેલું છે, તો કોની ઉપર પહેર્યું? ટી શર્ટ ઉપર પહેરેલું છે. મેં કીધું કે ટી શર્ટ મેં બહાર પહેર્યું, તો કોની ઉપર? તો કે મારી ત્વચા ઉપર છે, અંદરની મારી સ્કિન છે એની ઉપર ટી શર્ટ, એની ઉપર આ જેકેટ. બરાબર. તો આપણે શું કીધું ભાઈ કે તે તેની નીચેની પેશીથી એક રેસામય અકોષીય આધાર કલાથી અલગ થયેલી. ટૂંકમાં એના નીચેના સ્તરથી અલગ હશે. અને કઈ રીતે અલગ હશે? તો કે રેસામય સ્તર બનેલું હશે જે અકોષીય રચના છે એનાથી અલગ હશે. બોલો, અહીંયા સુધીનું કામ ક્લિયર છે? બધાને ખ્યાલ આવ્યો? અહીં સુધી જે કઈ વાત આપણે કરી એ બધાને સમજાણી? પ્રમાણમાં સરળ છે. અધિચ્છદીય પેશી બહારના ભાગમાં હોય, પોલાણ કે અવકાશને ઢાંકે, કેવી હશે એનો આધાર રહેલો છે કે કોની કોની વચ્ચે આવેલી છે, જરૂરિયાત કેવી છે, પીડીએફ આપણે મોકલી દેશું. બરાબર, સરસ. હા, શું નો ખ્યાલ? જલવાહિની વાયુરંધ્રની વાતે અગાઉ કહી દીધી દક્ષભાઈ. તમે જૂના લેક્ચરના કેમ સવાલ પૂછો છો? જટિલનો મતલબ કોમ્પ્લેક્સ. સાયકલ ને સ્કૂટર, એમાં સ્કૂટર જટિલ કહેવાય. સુહાનાબેન, જટિલ એટલે કોમ્પ્લેક્સ. સાયકલ ને સ્કૂટર, તો સાયકલ કરતા સ્કૂટર કેવું કહેવાય? જટિલ કહેવાય, હે ને? ચાલો ઇસ્માઇલભાઈ ફરી વાર અહીંયા ધ્યાન આપજો તમે. અધિચ્છદીય પેશી એટલે બહારના સ્તરમાં આવેલી રક્ષણાત્મક પેશી. અંદર ઘણા બધા આપણી અંદર અંગો છે. પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, વહન તંત્ર છે. એ બધાને એકબીજાથી અલગ કરે એનું નામ અધિચ્છદીય પેશી. શરીરના તંત્રને એકબીજાથી અલગ કરે. ક્યાં ક્યાં તમને અધિચ્છદીય પેશી જોવા મળે? ત્વચા એટલે ચામડી, મોંનું અસ્તર એટલે મોંની અંદરનો ભાગ, રુધિર વાહિનીનું અસ્તર એટલે આપણી નસોની અંદરનો ભાગ, ફેફસાના વાયુ કોષ્ઠો એટલે ફેફસાની અંદર ફુગા જેવી રચના હોય એની અંદર, મૂત્રપિંડ નલિકા એટલે આપણા કિડની હોય, મૂત્રપિંડ એની અંદર ગાળણ એકમ હોય, 10માં આપણે ઊંડાણપૂર્વક સમજશું. એની અંદર આ અધિચ્છદીય પેશી આવેલી હોય. આ કોષો ચુસ્ત રીતે જોડાયેલા હોય. એની અંદર સિમેન્ટ દ્રવ્ય એટલે એકબીજાને જોડી રાખે એવું દ્રવ્ય ઓછું હોય. એની અંદર આંતરકોષીય અવકાશનો અભાવ હોય. જે પદાર્થો શરીરની અંદર કે બહાર નીકળશે એ ફરજિયાત છે એ અધિચ્છદીય પેશીમાંથી તો પસાર થવાના જ છે. આ અધિચ્છદીય પેશી એની પારગમ્યતા કેવી હશે? સરળતાથી પદાર્થ બહાર નીકળી શકશે, નહીં નીકળી શકે? એ કોના ઉપર આધાર રાખે? તો કે શરીર ઉપર અને બહારના વાતાવરણ ઉપર. કયા તંત્રની વચ્ચે દ્રવ્યની આપલે થવાની છે એની ઉપર આધાર રાખે. આ બધી બાબત ઉપર આધાર રાખે. વિવિધ અધિચ્છદીય પેશી આકૃતિ 6.9 માં ભિન્ન બંધારણ દર્શાવે છે અને તેમના અનન્ય કાર્ય સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે જો અહીંયા આગળ થોડા આપણે એના ફોટોગ્રાફ જોઈ લઈએ. આ જેટલી પણ પેશી તમને દેખાય છે તમારા પુસ્તકમાં એ તમે સાથે જોજો. આ આકૃતિ 6.9 માં 1, 2, 3, 4 આ ચારે પ્રકારની પેશી એ અધિચ્છદીય પેશી છે. અને ચારે પ્રકારની પેશી એ અલગ અલગ જગ્યાએ પોતાના અલગ અલગ ફરજો બજાવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવે છે. જેમ કે તમે જુઓ રુધિર વાહિનીઓ કે ફેફસાના વાયુ કોષોનું અંદરનું અસ્તર, રુધિર વાહિનીઓ કે ફેફસાના વાયુ કોષોનું અસ્તરના કોષો જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશીલ પટલ દ્વારા થાય છે. પસંદગીમાન પ્રવેશીલ પટલ, રુધિર વાહિની અને વાયુ કોષો એ ઓક્સિજનને જ બહાર નીકળવા દે, કાર્બન ડાયોક્સાઇડને જ આ બાજુથી આ બાજુ જવા દે, બીજા કોઈને અંદર બહાર જવા દેશે નહીં. એને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આપણે અંદર કયો વાયુ જવા દેવાનો છે? અહીંયા તો જો મેં શ્વાસ લીધો એટલે કેટલા વાયુ અંદર ગયા? તો સાહેબ બધા વાયુ વયા ગયા અંદર, જેટલા અહીંયા હવામાં હાજર હતા ને બધા. પણ ફેફસામાંથી રુધિરમાં કયો જશે? એટલે કે વાયુ કોષોમાંથી રુધિરમાં કયો જાય? તો કે ખાલી ઓક્સિજન જાય, બીજા કોઈ વાયુ જાય નહીં. તો ઓક્સિજન જ જાય, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે, એને કહેવાય પસંદગીમાન. જેને ગમે એને જ જવા દે, ન જવા દે, ગમે એમ નહીં, જેની જરૂર હોય એને, બરાબર ને? તો એને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ પટલ. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય, જેને સરળ લાદીસમ અધિચ્છદ કોષો કહે છે. એને શું કીધું આપણે? સરળ લાદીસમ અધિચ્છદ કોષો, એવું નામ આપ્યું. સમજાણું? કઈ કઈ જગ્યાએ કીધું આપણે? તો કે ફેફસાના વાયુ કોષોની અંદર, ફેફસામાં વાયુ કોષોની અંદર અને રુધિર વાહિનીની અંદર સરળ પ્રકારના ચપટા અધિચ્છદીય કોષો આવેલા હોય, એને આપણે નામ આપ્યું સરળ લાદીસમ અધિચ્છદીય કોષો. જો સરળ લાદી જેવું બંધારણ, પાતળા કોષો આવેલા હોય, એને સરળ લાદીસમ અધિચ્છદીય કોષ કહેવાય. સ્ક્વોમા એટલે ત્વચાનું ઉપરી આવરણ. સ્ક્વોમા એટલે ત્વચાનું ઉપરી આવરણ. એને શલ્ક પણ કહે છે, બરાબર? આ ખાલી આપણે યાદ રાખવાનું, શલ્ક. તો પહેલો ખબર પડી ગઈ, લાદીસમ અધિચ્છદ કોષ બધાને ખ્યાલ આવી ગઈ? લાદીસમ અધિચ્છદ કોષ ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ જોઈએ. સરળ છે પ્રમાણમાં, તમારે ખાલી યાદ રાખવાનું લોકેશન. લોકેશન યાદ રાખવાનું. આમ ખબર પડે સરળ લાદીસમ, તો જો દેખાવમાં જ છે સરળ લાદીસમ, લાદી જેવા ચપટા ચપટા છે. જો સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો ખૂબ જ પાતળા, જો કોષો ખૂબ જ પાતળા હોય, ચપટા હોય અને નાજુક અસ્તર બનાવતા હોય છે. કેવું છે? ડેલિકેટ, નાજુક અસ્તર બનાવે. જોઈને જ ખબર પડે છે. ફેફસાની અંદરની રચના કેવી હોય? ખૂબ નાજુક, બરાબર? રુધિર વાહિનીઓ કેવી હોય? ખૂબ નાજુક. હવે બીજી વાત આવી, બીજું જોઈએ આપણે. અન્નનળી, અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદ કોષ દ્વારા આવરિત હોય. શરીરનું આ જો બીજા ક્યાં જગ્યાએ હોય? તો કે અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર. અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર એ પણ શેનું બનેલું હશે? આ પણ બનેલું હશે લાદીસમનું. અન્નનળી અને મોઢાનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદીય પેશી દ્વારા આવરિત હોય છે. શરીરનું રક્ષણ કરતી ત્વચા, શરીરનું રક્ષણ કરતી ત્વચા એ પણ લાદીસમ અધિચ્છદીય થી જ બનેલી હોય છે, બરાબર? એ પણ લાદીસમ અધિચ્છદીય થી જ બનેલી હોય છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો ઘસારા માટે બનવા, જો ત્વચા છે એ પણ લાદીસમ કોષોની બનેલી છે, પણ એની અંદર થોડું વેરિએશન જોવા મળે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો ઘસારાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. તે સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવતા હોવાથી આ અધિચ્છદીય સ્તરીય અથવા સ્ત્રુત અધિચ્છદીય પેશી કહે છે. જો આપણી ત્વચા છે એમાં ઘણા બધા સ્તરો હોય. ક્યારેક તમને આમ છોલાઈ જાય તો ગુલાબી પડ દેખાય, વધારે છોલાઈ જાય તો સફેદ પડ દેખાય, આખું છોલાઈ જાય તો લોહી નીકળવા માંડે.
એનો મતલબ આપણી બહારની જે ત્વચા છે એ પણ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી છે, પણ એની અંદર આવા કોષોના ઘણા બધા સ્તર આવેલા છે. જો ફરીવાર વાંચીએ આપણે કે શરીરનું રક્ષણ કરતી ત્વચા, શરીરનું રક્ષણ કોણ કરે? ત્વચા. એ પણ લાદીસમ અધિચ્છદની બનેલી છે, પણ એ આવા સરળ ચપટા લાદીસમ અધિચ્છદની નથી બનેલી. એ બનેલા છે અનેક સ્તરો, અનેક સ્તરો. જો આમાં ઘણા બધા સ્તરો દેખાય છે. એની સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે અને એટલા માટે એને સ્તરીય અધિચ્છદ કહેવામાં આવે અથવા સ્ત્રુત અધિચ્છદ કહેવામાં આવે. બોલો, આ લાદીસમ, સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ બધાને ખબર પડી ગઈ? સરળ લાદીસમમાં ચપટું પાતળું એક જ સ્તર અને સ્ત્રુત લાદીસમની અંદર ઘણા બધા સ્તરો એ આપણને જોવા મળે. ઘણા બધા સ્તરો આપણને જોવા મળે. ખ્યાલ આવી ગયો? બરાબર, સરસ. રક્ષિતાબેન બરાબર જ દેખાય છે. તમે એકવાર થોડો ડેટાને જુઓ કેમ છે, કે નેટવર્કનો પ્રોબ્લેમ છે કે નહીં. હવે જુઓ, બીજી વાત આપણે કરીએ. જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય, અભિશોષણ એટલે શોષાય, સ્ત્રાવ એટલે કોઈ વસ્તુ બહાર નીકળે, સ્ત્રાવ થતો હોય, જેમ કે આંતરડાનું અંદરનું સ્તર. આંતરડા શું કરે? તો કે ખોરાકમાંથી ઉપયોગી દ્રવ્યોનું શોષણ કરે, એને કહેવાય અભિશોષણ. ત્યાં ઊંચા અધિચ્છદીય કોષો હાજર હોય છે, ઊંચા અધિચ્છદીય કોષો હાજર હોય. આ સ્તંભાકાર અધિચ્છદીયના કોષો, સ્તંભાકાર, સ્તંભ એટલે પિલર જેવા, અધિચ્છદીય અવરોધને પસાર કરવામાં મદદરૂપ કરે છે. અધિચ્છદીય અવરોધને પસાર કરવામાં મદદરૂપ થાય છે. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશી. હવે અહીંયા જો, અહીંયા તમે જો, આ વાત થઈ લાદીસમ, સ્ત્રુત લાદીસમ. હવે વાત કરીએ આપણે સ્તંભાકાર. સ્તંભ જેવા કોષો જોવા મળે. જો આવા સ્તંભ જેવા કોષો જોવા મળે, સ્તંભ જેવા કોષ જોવા મળે. તો અહીંયા આગળ, જ્યાં આગળ અભિશોષણ થતું હોય, એટલે કે કોઈ વસ્તુનું શોષણ થવાનું હોય કે સ્ત્રાવ થવાનો, એટલે કોઈ વસ્તુ એમાંથી નીકળવાની હોય, જેમ કે આંતરડાની અંદરનું સ્તર, ત્યાં ઊંચી અધિચ્છદીય કોષો હાજર, ઊંચા કોષો હાજર હોય. અહીંયા આગળ સ્તરો છે, જો અહીંયા આગળ સ્તરો છે, પણ અહીંયા આગળ ઊંચા કોષો છે, લાંબા કોષો આવેલા છે, લાંબા કોષો આવેલા છે. તો આવા કોષોને આપણે કીધું સ્તંભાકાર અધિચ્છદના કોષો. અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય, અધિચ્છદીય અવરોધને પસાર કરવા મદદરૂપ થાય. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશી પક્ષમો ધરાવે છે. પક્ષમો એટલે નાના રોમ જેવા કણો, નાના વાળ જેવા કણો. તો અહીંયા આગળ તમે જુઓ કે આ સ્તંભાકારની ઉપર આવી પક્ષમો જેવી રચના જોવા મળે. કદાચ આકૃતિમાં બહુ દેખાતું હોય, ન દેખાય, પણ તમે સમજો કે પક્ષમો જેવી એટલે નાના વાળ કે રોમ જેવી રચના જોવા મળે, જે અધિચ્છદીય પેશીના કોષોની બહાર, જો સપાટી પર વાળ જેવી રચના હોય, તે પક્ષમોથી હલનચલન કરી શકે, તે પક્ષમોથી હલનચલન કરી શકે અને તેમજ તેની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય. આવા પ્રકારના અધિચ્છદને પક્ષમલ સ્તંભીય અધિચ્છદ કહે છે. સ્તંભીય અધિચ્છદ એટલે સ્તંભ જેવા કોષો. આ સ્તંભ જેવા કોષોની ઉપર વાળ જેવી રચના આવેલી હોય તો એને પક્ષમલ સ્તંભીય અધિચ્છદ કહેવાય. ફરીવાર, અધિચ્છદીય સ્તંભાકાર અધિચ્છદીય એટલે સ્તંભ જેવા, પિલર જેવા લાંબા કોષો આવેલા હોય. અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે તે મદદરૂપ કરે. પણ જો આ પ્રકારની પેશીની અંદર પક્ષમો એટલે કે સપાટી પર વાળ જેવી સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય તો આ વાળ જેવી સૂક્ષ્મ રચનાઓ હલનચલન કરી શકે અને શ્લેષ્મ એટલે કે અમુક પ્રકારના પદાર્થોનું આગળ સ્થળાંતર કરી શકે, જે તેને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી થાય, તેને પક્ષમલ સ્તંભીય અધિચ્છદ કહેવાય. સ્તંભીય અધિચ્છદ એટલે સ્તંભ જેવા કોષો વાળી રચના
અને આ સ્તંભ જેવા કોષો વાળી રચનાની ઉપર જો વાળ આવેલા હોય તેને પક્ષમલ સ્તંભી અધિચ્છદ કહેવાય, જે પોતાની સપાટીને સાફ કરી શકે, ઉપરથી કોઈ દ્રવ્યોને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે. બરાબર, બોલો આ સ્તંભીય અધિચ્છદ અને પક્ષમલ સ્તંભીય અધિચ્છદ બધાને ક્લિયર છે? ખ્યાલ આવશે બધાને? સમજાશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.